ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે બેબીનો 21મો દિવસ કે 20મો દિવસ અને કંઈક હું છે જળ જુવારવાનું એમ સવા મહિને કરે પણ હવે મમ્મી પછી જતા રહેવાના છે તો કીધું કરી નાખીએ. જળ જુવારવાનું પછી એકલા નો મેળ આવે ને એટલે ખબર ન પડતી હોય હું કરું હું નહીં. મમ્મી છે તો કરી નાખીએ. અને અમે પૂછ્યું તું મારા મમ્મીને એને તો એણે કીધું કે હા ચાલે વાંધો નહીં કરી નખાય એમ. એટલે હવે કરવાનું છે. ઓટીડી છે. ઓટીડી માં જે સીમંતમાં પહેરીને સાડી ઈ જ પહેરવાની હોય પાછી. ઓટીડી કેમ કે સીમંતમાં એકવાર પહેરી લો ને પછી એને સીધી જળ જુવારવાનું હોય ત્યારે જ પહેરીએ એટલે આપણે ફોટોશૂટ કરવા ન જઈએ એકા. નકર અમારે ફોટોશૂટ કરવું હતું પણ મારી મમ્મીએ ના પાડી કે જળ જુવારનું વિધિ થાય ને ત્યારે જ બીજી વાર પહેરી એકવી આ સીમંતની સાડી નકર ન પહેરાય એવું હતું. આ તો એમ કે મને બહુ નડે. લાવો તમને કરી દો. દીવો કરી તો સાંજો કરી પગે લઈ સાચું બેચું બધું રેડી છે. હા પગે લઈ બસ અહીંથી બેડો બની અહીંયા કાંઈ ફૂગડા ભરાવી બે બાંધુમાં લેશે અને કઈ અને તો આખું મૂલ્ય તો મારે સાચું બધું જ લેવાનું. મંગળસૂત્ર પહેર્યું સાહેબ એમ. હા ગરમ પાણી હવે શું કરવાનું છે? ઢાંકણું વાગવાનું છે ને ઢાંકણું હવે ઘરમાં ખુશ જવાનું એનાથી શું થાય? એ જ્યાં થાય એ મને નહીં ખબર હા પણ લે મેં કીધું કદાચ ખબર હોય તો હા એમ. એમાં મને એમ નીતરતું હોય ટીંગાડવાનું ને એટલે ધાવણ સારું આવે એમ છોકરા છે અને ઢાંકણું ઢાંકણું હોય એમ લે બાપા પડી ન જાય નહીં પડે સારું બહુ ખૂટે હો માથામાં. સીધું લઈ રેડી લ્યો હાલો પાણી વાર મીક જોઈએ સારું બહુ માથામાં વાગે છે. કઈ વાંધો નહીં, હાલો પહોંચી જાય. આમ લાઈટ બાઈટ ચાલુ રાખો. હવે કેમ પાણી આવે અહીંયા છે મુક હા બસ ને મીક કાંઠા મૂકી ઉતારી કાંઠા પર નહીં થાય આ તો એમ જ લઈ લો બસ બીજો કાંઠ સરસ લ્યો એવું કહું ખાંડ કે ઘડી ખમસાણું નહીં મને શું છે ઈ આ ડબલમ ગળસી તને ખારો લાગે છે અહીંથી કાઢવા ગયું તો વાર લાગે કાંઈ વાંધો નહીં. હવે હવે કાંઈ નહીં તો તાર રાંધ હોય તો રંધાય ગોળે પાણી પીવું હોય તો પીવાય આનું પગે લાગી હા લાગી જાય તમને લાગી પગે. લાગી શીખી લો મારા દીકરાને ભગવાન હાજર નરવા રાખે નવા નવા સુખ શાંતિ આપે મારા દીકરાને બેનનો રોવાનો સેશન ચાલુ થઈ ગયો છે. રાતના 10 વાગે અને કાર્યક્રમ ચાલુ કરે બેન. આવા બધા પ્રોગ્રામ કરવા પડે. નાટ્યક્રમ ને બધું ડાન્સ આવે, પછી વક્તૃત્વ સ્પર્ધા આવે, જ્ઞાન સાથે ગમત, પછી આવી વાંદરા પકડ આવે. કેવી હોઈ ગઈ જો હમણાં જેવી હેઠી નાખશું ને એવું સારું એમ. ચાલો ત્યારે આજે અમારા ક્લાઇને માઉસીનો 22મો દિવસ છે આ દુનિયામાં
અને બહુ બધા રોલર કોસ્ટર રાઈડ જોઈ લીધા એના. અત્યારે એને મોસ્ટલી પેટમાં ઓલો ગેસનો પ્રોબ્લેમ થાય છે ને, એટલે રાત્રે જગાડે છે. એટલે થોડુંક ગમે ત્યારે સૂવા મળે ત્યારે સૂઈ લઈએ, અને ક્યારેક મોસ્ટલી તો નથી જ મળતું, પણ જ્યારે મળે ને ત્યારે સૂઈ લઈએ. અને વેધર એટલું ખરાબ હોય છે ને કે આમ થોડું ડિપ્રેશન જેવું લાગવા માંડે થોડું. આજે સૂર્યદેવ નીકળ્યા છે ને તો એટલું સારું ફીલ થાય છે અને મસ્ત લાગે છે એમ એકદમ. જો આમ ખાલી જોઈને જ આનંદ આવી જાય. હવે આ પાંદડાનું બધું કરવા માંડે ને, આખો દિવસ નકરું વાદળિયું વાતાવરણ એટલે ગમે જ નહીં. તો આજે તડકો નીકળ્યો છે ને તો એટલું સારું ફીલ થાય છે ને. આ જો પાંદડા ખરવા માંડ્યા છે એટલે હવે આવું જ જોવા મળશે. અને એ મારું લંચ રેડી થઈ ગયું છે. કિનોવાની ખીચડી છે, કાચરી છે, અને આ શું કહે મલાઈ જેવું દહીં આવે એ નોકરું ખાવાનું જ કીધું છે. આ હેબા મેં કરીને છે ને આયા આવે અહીંયા એણે તો ખાઈને ઓકરી ગઈ છું હવે હું. પ્લસ અહીંયા કેવું કે અહીંયા આપણે થોડાક જણ જ હોઈએ ને એટલે થોડુંક ડિફિકલ્ટ થઈ જાય. ઇન્ડિયામાં બહુ બધા લોકો હોય એટલે ઘડીક બધાય રાખે ને તો ટાઈમ નીકળી જાય તમારો. પણ અહીંયા આપણે થોડાક જણ જ હોય ને, એમાં હવે મમ્મીના થોડાક દિવસ જ બચ્યા છે અહીંયા, અઠવાડિયું જ છે હવે, પછી જતા રહેશે. એટલે પછી થોડુંક ચેલેન્જિંગ હશે અમારા માટે, પણ કદાચ એ થોડાક દિવસ લાગશે, પછી મેનેજ થઈ જશે. બાકી આમ કાંઈ વાંધો નથી બહુ. એનો ખાલી ગેસવાળો પ્રોબ્લેમ થોડોક સોલ્વ થઈ જાય ને. પણ એ આયા એવું કીધું છે કે એ તો 4 થી 6 મહિના લાગશે, એટલે તમારે પેશન્સ રાખવી પડશે. ઊંઘ પૂરી ન થાય ને એટલે થોડુંક કેવડાવે. આંખું જોઈએ એવી આંખ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે હવે એક કે 2 કલાકની ઊંઘ માંડ મળે રાતમાં. વારે જાગવું પડે. થોડુંક કેવડાવે. પેરેન્ટહુડ ઇઝ નોટ એન ઇઝી જર્ની એટ ઓલ. પણ એટ ધી એન્ડ વર્થ છે. જ્યારે રાતમાં સ્માઇલ કરતી હોય ને, રાતમાં તો નહીં પણ દિવસે જ્યારે સૂતી રહી ને એટલે ત્યારે સ્માઇલ કરતી હોય ને ફેસ જોઈને સેટિસ્ફેક્શન મળે બહુ. રાતે જ્યારે રોતી હોય ને ત્યારે એમ થઈ જાય કે શું કરવું એમ. ઠીક છે, હવે મોટી થઈને આ વિડીયો જોશે ત્યારે એને ખબર પડે ને કે એના મમ્મી પપ્પા કેટલી હાર્ડશિપ્સ ભોગવી હતી એને મોટી કરવામાં. તો એ પણ છે. રો આંખું ખોલો. કાનો આંખું ખોલો. મસ્ત સૂતા હતા અને આજ સવાર પડીને ઓલું ખોલ્યું ને જતો ધોળું કેવો સિઝનનો પહેલો બરફ. જોઈ લો કેવો પડે છે બાપ રે. માં એને કીધું ખોડો હોય ને એવું સમજો.
મમ્મીને તો મજા આવી જાય જોઈને, પણ બહાર ટાઈટ કેમ એટલું ફીલ નથી થતી સીટ. જય શ્રી કૃષ્ણ, સીતારામ. આજે સિઝનનો પહેલો બરફ પડી રહ્યો છે ને ત્યારે મમ્મીને જીવનનો પહેલો બરફ, મમ્મીને જો કે જીવનનો પહેલો બરફ જ છે. પવન છે બહુ એટલે ઠંડી વધારે લાગે છે. આમ થોડીક નગર બરફ પડતો છે ન લાગે. હવે અમારે જરા ગાડીના હાલ જોતા એવી ગાડી આજે બહાર મૂકી હતી, ગેરેજમાં નહોતી મૂકી. મને લાગે છે ઉપર ભરાઈ ગયો છે બધું, પણ આ બહુ લાંબો નહીં ટકે. હમણાં બરફની પાછળ થોડો વરસાદ આવી જાય ને તો બરફ ધોવાઈ જાય ગાડી. હે કેમ છે પણ હાલો આની પર જો આમ પોસું લાગી જાય ગાદી જો. વાહ, કુદરતની કરામતી. સવારમાં ઉઠીને બધા વિડીયો કોલ કર્યા ને બતાવ્યા બરફ. વાહ વાહ વાહ, બરફ પડે ને તો એ મજા આવે. આવું પોસું લાગે. આના ગોળા બનાવીને રમવાનું હોય. આને કેમ હાથ અડાડવો, મરાઈ નો થઈ. અડાડો તો ખરા હાથ. બરફ કેવો હોય ખબર પડે ને તમને, ફીલ કરો. 100 રૂપિયા, 100 રૂપિયા 100 રૂપિયાનો ગોળો. ઉલારો હવે મરાઈ ગયા. હા, વાહ, ડગલે ને પગલે. મને તેમ થતું હતું કેવી ઠંડી લાગશે બરફમાં, પણ ઠંડી ન લાગે, પછી લાગે. બરફ ઓગળે વધારે ઠંડુ થાય. ચાર નો પડે છો પણ ત્યારે જ એટલો ભેગો થાય, વાર લાગે. ગાડી જરાક ઢકાઈ ગઈ છે. હવે હજી આ કેનેડા વાળાને કમ્પેરમાં કાંઈ નથી, પણ તો એટલું જ થયું છે. રસીલા બેન જીવન ભાઈ વેદા સીડ ચિત્રા. આંગળી પછી બરફ થઈ ગયા હે. ત્યાં શું કેમ જતા રહ્યા? નો પલરે. આ તો છે ને પછી તો આ રોડ ઉપર એટલું વ્હાઈટ હોય ને, બોટ સુધીનો થર થઈ જાય બરફ, એટલો પડે. હજી તો રોડ કાળા છે, બહુ નથી જામતો. ચાલો હવે ચા બહુ મીઠી લાગશે ગરમા ગરમ. અત્યારે ઇન્ટેન્સિટી વધી ગઈ થોડીક. કેવો લાગ્યો અનુભવ? કેવો છો જિંદગીનો પહેલો અનુભવ? આવું કોઈ દી જોયું જ ન હોય ને. પણ બધું જોવાઈ ગયું, વરસાદ, તડકો. હા, પેલા આખું ગ્રીન જોયું વેધર, પછી પીળું થતા જોયું, પાનખર જોઈ, બરફે જોઈ લીધું. 2 મહિનામાં બધું. લાઈટે જોઈ લીધું. નાકની દાંડી થઈ ગઈ લાલ છોડ. ના રે છત્રી મજા ન આવી. હાલો ચા પી લી ગરમ ગરમ. મસ્ત. અમાર પગલા છે ખુંદી નાખ્યું. રૂના પગલા. બરફ પડે ને એટલે જાય જ નીચે. પેલો બરફમાં તો ખાસ ઈ એક્સપિરિયન્સ જ અલગ હોય. વેદુ બેટો જો ઉઠે છે હજી તો. મેં કીધું લઈ જાવ મમ્મીને પેલા.